આપણે ધોરણ 9 ગણિત વિષયમાં પ્રકરણ 3 યામ ભૂમિતિની પ્રસ્તાવના એની પ્રાથમિક માહિતી આગળના લેક્ચરમાં મેળવેલી છે. એ તમને બરાબર યાદ હશે. જો તમારે પહેલો લેક્ચર જોવાનો બાકી છે તો તમે ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી અને પહેલો લેક્ચર જોઈ લો. અને લેક્ચર દરમિયાન તમારે ખૂબ જ ધ્યાનથી બધી થિયરીને યાદ રાખતા જવાનું છે અને એ તમે સમજશો એટલે હવે આપણે જે આજે આલેખનને લગતા પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ એ તમને ખૂબ જ સરળતાથી સમજાઈ જશે. સ્વાધ્યાય 3.2માં આપણને એક દાખલો આપ્યો છે, દાખલા નંબર 2. એની આપણે વાત કરીશું. જે પ્રશ્ન નંબર 1માં પ્રશ્નોના જવાબ આપવાનું કીધું છે એ ચર્ચા થિયરીમાં આવી ગઈ છે એટલે તમે એ પ્રશ્ન વાંચશો એટલે તમને એ જવાબો બહુ જ સરળતાથી સમજાઈ જવાના છે. આપણે દાખલા નંબર 2ની વાત કરીશું, જેમાં આપણને એક આલેખ દોરીને આપ્યો છે અને આ આલેખ પરથી આપણે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા તો અહીં આલેખમાં જુદા જુદા બિંદુઓ દર્શાવેલા છે અને એના પરથી આપણે પ્રશ્નોના જવાબ આપીશું. તો સૌથી પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે કે બીના યામ જણાવો. તો તમારે આલેખમાં બી બિંદુ ક્યાં છે એ પહેલાં શોધવું પડશે. તો આલેખમાં બી બિંદુ કયા સ્થાને છે તો એ આપણને અહીંયા દેખાય છે બીજા ચરણમાં. હવે આપણે કોઈપણ બિંદુના યામ લખવા હોય તો શું કરવું પડે? એક્સ યામ અને વાય યામ નક્કી કરવા પડે. તો તે બિંદુ પરથી એક્સ અક્ષ ઉપર એક લંબ દોરીશું અને વાય અક્ષ ઉપર એક લંબ દોરીશું. તો અહીંયા જે આ બી બિંદુ છે એમાંથી આપણે એક્સ અક્ષ ઉપર એક લંબ દોરીએ અને વાય અક્ષ ઉપર પણ એક લંબ દોરીશું, જેથી આપણને એક્સ યામ અને વાય યામ ખૂબ સરળતાથી દેખાઈ જશે. તો આ બિંદુ બી પરથી એક્સ યામ -5 છે અને બિંદુ બી પરથી વાય યામ 2 છે. તો બીના યામ જે આપણને મળવાના છે તે -5, 2 મળશે. તો આપણને બીના યામ પૂછ્યા છે, જે જવાબ તરીકે આપણે લખી શકીશું -5, 2. ચલો, સીના યામ લખવા છે તો હવે આપણે સી બિંદુ શોધવું પડશે. તો આલેખમાં સી બિંદુ અહીં ચોથા ચરણમાં છે. યામ લખવા માટે પહેલાં એક્સ યામ હોય અને પછી વાય યામ હોય, એ અનુસાર આપણે આ સી બિંદુમાંથી એક્સ અક્ષ ઉપર એક લંબ દોરીશું અને વાય અક્ષ ઉપર પણ એક લંબ દોરીશું. તો એક્સ અક્ષ પરનું બિંદુ 5 છે અને વાય અક્ષ પરનું બિંદુ -5 છે. તો સીના યામ 5, -5 થશે. તો સીના યામ આપણને જવાબ તરીકે મળે છે 5, -5. હવે ત્રીજો પ્રશ્ન આપણને એવો આપે છે કે -3, -5 દ્વારા દર્શાવાતું બિંદુ શોધો. -3, -5 બંને માઇનસ છે એટલે આ બિંદુ ત્રીજા ચરણમાં આવશે. પ્રથમ ચરણ પ્લસ પ્લસ, દ્વિતીય ચરણ માઇનસ પ્લસ, તૃતીય ચરણ માઇનસ માઇનસ, ચતુર્થ ચરણ પ્લસ માઇનસ, એ અનુસાર આપણે કહીએ તો -3, -5 દ્વારા દર્શાવાતું બિંદુ આપણે શોધવું છે. તો -3 અને -5 દ્વારા દર્શાવાતું બિંદુ, જે -3, -5 દ્વારા દર્શાવાતું બિંદુ E છે. તો આપણે અહીં -3, -5 દ્વારા દર્શાવાતું બિંદુ જેનું નામ આપીશું E છે. પછીનો પ્રશ્ન છે 2, -4, 2, -4 દ્વારા દર્શાવાતું બિંદુ. પ્લસ અને માઇનસ છે, પ્લસ માઇનસ ચતુર્થ ચરણ આવશે. 2 અને -4 તો એક્સ અક્ષ પરથી 2માંથી અને વાય અક્ષ પરથી -4માંથી આપણે દોરીશું. તો આપણને બિંદુ મળે છે G. તો જવાબ આવશે G. બિંદુ ડીનો એક્સ યામ શોધવો છે તો આપણે ડી બિંદુને શોધવું પડશે ક્યાં છે. તો અહીંયા આપણી પાસે આ ડી બિંદુ છે. આ ડી બિંદુ
નો એક્સ યામ જોઈએ છે. તો આપણે ડીમાંથી એક્સ અક્ષ ઉપર લંબ દોરીએ તો શું મળે છે આપણને? 6 મળે છે. તો ડીનો એક્સ યામ થઈ જશે 6. વાય યામ પૂછ્યું હોય તો તમારે વાય અક્ષ ઉપર લંબ દોરવો પડે, જો વાય યામ પૂછ્યું હોય તો. એટલે કે ડીના યામ આપણને શું મળે છે અહીંયા? 6, 2. પણ આપણને પૂછ્યું છે એક્સ યામ, તો જવાબ આવશે 6. પહેલો યામ એક્સ યામ હોય છે. એચનો વાય યામ, એચમાંથી વાય અક્ષ ઉપર લંબ દોરીશું. તો એચમાંથી વાય અક્ષ ઉપરનો લંબ આપણે દોર્યો તો જે જવાબ આવે છે -3. જો એક્સ અક્ષ પરથી એક્સ યામ લખવો હોય તો પણ આપણે લખી શકીએ છીએ. તો એચના યામ -3 -5 છે, પણ વાય યામ લખવો છે તો -5 થશે. એલના યામ લખવાના છે. હવે આપણે એલ શોધી નાખીએ. તો એલ એ વાય અક્ષ ઉપર છે. વાય અક્ષ પરના બિંદુનો એક્સ યામ 0 હોય. આ બધું જ આપણે થિયરીમાં સમજ્યા છીએ. તો એક્સ યામ 0 અને વાય યામ 5 છે. એટલે કે એલ જે છે એ વાય અક્ષ પરનું બિંદુ છે. ધન વાય અક્ષ પર પણ આપણે કહી શકીએ. તો તેના યામ લખાશે 0, 5. હવે આપણે એમ બિંદુના યામ લખવા છે. તો એમ બિંદુ એ એક્સ અક્ષ ઉપર છે, તેનો વાય યામ 0 હોય તો -3, 0 લખાશે. તો એમના યામ આપણને મળે છે -3, 0. તો આમ જુદા જુદા પ્રશ્નો એ આપણે આલેખ પરથી લખતા શીખ્યા છીએ. અને થિયરી તમને જો યાદ છે તો આ બધું તમારા માટે ખૂબ જ સરળ કામ છે. એક ખાસ નોંધનીય બાબત તમને કહી દઉં કે જો તમે આ આલેખ દોરવા માંગો છો આલેખ પત્રમાં, ગ્રાફ પેપરમાં, તો તમારે શું કરવાનું છે? જે ઘાટી લાઈન હોય ને એના ઉપર વાય અક્ષ અને એક્સ અક્ષ દોરવાની છે. અને દરેક જે ઘાટી લાઈન ઉપર જ આ બિંદુઓ દર્શાવવાના છે. એટલે ગમે ત્યાં લખી નાખવાના હોતા નથી. જ્યારે આપણે વર્ગખંડમાં ક્લાસરૂમમાં ચર્ચા કરીશું ગ્રાફ પેપર સાથે ત્યારે તમને સમજાવીશું ફરી. પણ જો તમે અત્યારે સમજો તો ખૂબ સરસ વાત છે કે ઘાટી લાઈન ઉપર જ એક્સ અક્ષ અને વાય અક્ષ દોરવાની હોય છે. અને જે બીજી ઘાટી લાઈનો હોય છે એના પર જ 1, 2, 3, 4, 5 એ રીતે લખવાનું હોય છે. અને ગમે ત્યાં વચ્ચે લખવાનું હોતું નથી. આ ધ્યાન રાખશું ખાસ. સ્વાધ્યાય 3.3માં આપણને એક પ્રશ્ન આપ્યો છે જેમાં બિંદુઓ લખીને આપ્યા છે. પ્રશ્ન એવો છે કે આ જે બિંદુઓ આપણને આપ્યા છે ને એ કયા ચરણમાં છે એ તમારે કહેવાનું છે. અને પછી એ બિંદુનું આલેખપત્રમાં આલેખન કરીને આપણે ચેક કરવાનું છે કે આપણે જે જવાબ આપી રહ્યા છીએ યોગ્ય છે કે નહીં. તો આપણે સૌપ્રથમ આ બિંદુઓને ચરણ સાથે લખવા છે. કયા ચરણમાં છે કહેવું છે. તો પહેલું બિંદુ તમે જુઓ -2, 4 છે, એટલે કે માઇનસ અને પ્લસ છે. હવે માઇનસ અને પ્લસ એટલે કયું ચરણ થશે? પહેલું ચરણ પ્લસ પ્લસ, બીજું ચરણ માઇનસ પ્લસ. તો આ દ્વિતીય ચરણનું બિંદુ છે. હવે 3 - 1 એટલે કે પ્લસ માઇનસ છે, તો એ ચતુર્થ ચરણમાં આવશે. -1, 0. જો કોઈ પણ એક યામ 0 હોય ને તો એ બિંદુ ચરણમાં નથી ગણાતું, એ અક્ષ ઉપર ગણાય છે. પણ વાય યામ 0 છે એટલે એ બિંદુ એક્સ અક્ષ પર ગણાય. તો અહીંયા કહીશું એક્સ અક્ષ પર. કિરણ OX ડેશ પર આવું કહી શકાય. 1, 2 બંને પ્લસ છે એટલે કે તે પ્રથમ ચરણનું બિંદુ છે. અને બંને માઇનસ છે એટલે તે તૃતીય ચરણનું બિંદુ છે. આ રીતે આપણે બિંદુને કયા ચરણમાં છે અથવા કયા અક્ષમાં છે એ કહી શકીએ છીએ. પણ આપણે હવે એનું આલેખન કરીને ચેક કરીએ. -2, 4 બિંદુનું આલેખન કરવું છે તો એક્સ અક્ષ પર -2 વિચારીએ અને વાય અક્ષ પર 4 વિચારીએ. તો આપણને અહીં એક્સ અક્ષ જે છે, બરાબર ધ્યાનથી જોજો, -2 માટેની લાઈન એ આપણને દેખાશે અને પછી -4. તો આ જે બિંદુ છે
એ -2 દર્શાવે છે. એટલે પહેલાં એક્સ અક્ષ પરથી અને પછી વાય અક્ષ પરથી. ચલો બીજું 3 - 1, અને તમે આમ પણ ચેક કરો તો આ દ્વિતીય ચરણમાં છે જ, એટલે આપણો જવાબ પણ સાચો છે. 3 - 1, તો 3 એક્સ અક્ષ પરથી અને -1 એ વાય અક્ષ પરથી આપણે લઈએ તો આ જે બિંદુ આપણને મળ્યું છે 3 - 1 એ ચતુર્થ ચરણમાં મળ્યું છે. હવે -1 0 એક્સ અક્ષ પર -1, આ તો અક્ષ પરનું જ બિંદુ છે, તો આ જે બિંદુ છે તે -1 0 છે. પછી 1 2 છે, 1 2, તો 1માંથી અને અહીં 2માંથી દોરીશું તો આપણને 1 2 મળી ગયું છે. -3 - 5 બંને માઇનસ છે, એટલે ત્રીજા ચરણમાં આવશે. -3 અને -5, તો આ જે બિંદુ આપણને અહીંયા મળે છે જે -3 - 5 છે, જે તૃતીય ચરણમાં છે. એટલે આપણને એક્ઝામમાં કોઈ બિંદુના યામ આપી અને પછી એનું સ્થાન પૂછે તો આપણે હવે જાણીએ છીએ કે પ્રથમ ચરણ પ્લસ પ્લસ, દ્વિતીય ચરણ માઇનસ પ્લસ, તૃતીય ચરણ માઇનસ માઇનસ, ચતુર્થ ચરણ પ્લસ માઇનસ હોય છે. હવે આપણે સ્વાધ્યાય 3.3માં બીજો દાખલો છે એને સમજી લઈએ. આપણને એક્સ અને વાય માટેની આ ક્રમયુક્ત જોડ આપેલી છે અને આ જોડ માટે આપણે બિંદુનું આલેખન કરતાં શીખવાનું છે. તો પહેલું બિંદુ જે છે એ -2 8 છે, -2 એક્સ અક્ષ ઉપર અને 8 એ વાય અક્ષ ઉપર છે. તો -2 અને 8, તો આ જે બિંદુ છે -2 8 એનું આલેખન થયું. બીજું બિંદુ છે -1 7, -1 7, આ પણ માઇનસ પ્લસ જ છે, તો આ જે બિંદુ છે એ પણ બીજા ચરણમાં જ આવવાનું છે. -1 7. હવે છે 0 - 1.25, એક્સ યામ 0 છે અને આ જે બિંદુ છે એ વાય અક્ષ પરનું બિંદુ છે. હવે આપણને પૂર્ણાંક તો દેખાય છે, જો આપણે 1 દર્શાવવાનું તો દર્શાવી દે, 2 તો પણ દર્શાવી દે, પણ હવે -1.25 ક્યાં આવે? તો તમારું જે ગ્રાફ પેપર છે એ ગ્રાફ પેપરમાં તમે જોશો તો 2 ઘાટી લાઇનની વચ્ચે 4 પાતળી લાઇન છે, એટલે કે 5 ખાના છે. તો -1.25 છે એ -1 અને -2 ની વચ્ચે ક્યાંક આવે, પણ હવે ક્યાં આવે? તો આ જે બાબત છે એને આપણે અહીં સહેજ સમજીએ શું થઈ શકે છે. તો -1 અને -2 સહેજ આપણે ક્રમિક વિપુલ દર્શિતા એટલે કે ઝૂમ કરીને જોઈ રહ્યા છે એટલે તમને સમજાય. -1 અને -2 ની વચ્ચે 1 2 3 4 અને 5 ખાના છે. 4 લાઈન હોય એટલે 5 ખાના થઈ જાય. તો આ જે પહેલો કાપો છે ને તેનું મૂલ્ય થશે -1.20 અને જે આ બીજો કાપો છે એનું મૂલ્ય થશે -1.40. હવે તમારે બતાવવાનું શું છે? -1.25. તો એ -1 ની નીચે પહેલું ખાનું અને આ બીજું, પહેલું ખાનું નહીં પણ બીજા ખાનામાં વચ્ચે સહેજ ઉપર બતાવવાનું થાય. તો આપણે અહીં -1 અને -2 ની વચ્ચે જે 5 ખાના વિચાર્યા છે એમાં -1 ની વચ્ચેનું આ જે બીજું ખાનું છે એમાં વચ્ચે બિંદુ બતાવીશું. આ જે બિંદુ છે તે 0 - 1.25 દર્શાવે છે. સમજાય ને વાત? એટલે જો 10 ખાનાવાળો ગ્રાફ હોય તો રીત બદલાય, પણ અહીં આપણે ગ્રાફ પેપર 5 ખાનાવાળો જ હોય છે એટલે આપણે એને સમજી લીધું છે. એટલે આ બાબતે તમે જરા ધ્યાનમાં લેજો કે કેવી રીતે આપણે -1.25 છે એને બતાવ્યું છે. સમજાય છે ને? ધ્યાન રાખજો. ચાલો 1 3,
બંને ધન છે, પ્રથમ ચરણમાં આવશે. તો 1માંથી અને 3માંથી આ જે બિંદુ મળે છે એ 1, 3 છે, પ્રથમ ચરણનું બિંદુ છે. 3 - 1 તો અહીં 3 છે અને -1 તો 3 - 1 આપણને મળી જાય છે. આ રીતે કોઈ પણ બિંદુ જે છે એને તમે યામ સમતલમાં એટલે કે ગ્રાફ પેપરમાં નિરૂપણ કરી શકો છો અને દર્શાવી શકો છો. અહીં ચેપ્ટરને લગતી જે બધી પાઠ્યપુસ્તકની માહિતી છે એને આપણે પૂર્ણ કરી છે. તમે યોગ્ય રીતે જો શક્ય હોય તો ગ્રાફ પેપરમાં જ ગ્રાફ દોરો, નહીં તો પછી જો અત્યારે ગ્રાફ પેપર તમારી પાસે નથી તો તમે યોગ્ય રીતે ફૂટપટ્ટી વડે બિંદુઓ અંકિત કરો એક સરખા અંતરે અને પછી તમે પેન્સિલ ને ફૂટપટ્ટીની મદદ વડે ગ્રાફ દોરીને વ્યવસ્થિત પૂરેપૂરી પ્રેક્ટિસ કરી લેશો. આપણું પ્રકરણ અહીંયા પૂરું થાય છે.